બાયોલોજી એક્સપર્ટ શ્રી જયેન્દ્રભાઈ પટેલ પાસેથી જાણીએ ધોરણ 11-12 જીવ વિજ્ઞાન વિશે અને નીટ વિશે. તો જુઓ, બાયોલોજી વિષય લીધો, જીવ વિજ્ઞાન વિષય લીધો હોય તમે, એટલે એક મનમાં કન્ફ્યુઝન હોય કે નીટની અંદર કેવી રીતે તૈયારી કરવી, ગુજકેટ કોને કહેવાય, બોર્ડની અંદર શું આવે. તો હું મારા વિષયની વાત કરું, બાયોલોજી વિશે. તો ધોરણ 11 અને ધોરણ 12, ધોરણ 11માં ટોટલ 19 ચેપ્ટર, ધોરણ 12માં ટોટલ 13 ચેપ્ટર. આ બંને ચેપ્ટર ભેગા થાય નીટનો કોર્સ બને. ઓકે. નીટની પરીક્ષામાં ટોટલ ધોરણ 11 અને 12ના બધા ચેપ્ટરો આવે. ગુજકેટમાં ફક્ત ધોરણ 12ના જ ચેપ્ટરો આવશે, એટલે કે 13 ચેપ્ટર જ પૂછાશે. અને બોર્ડની અંદર પણ એ પ્રમાણે ખાલી 12મું ધોરણ જ આવશે, એમાં પણ 13 ચેપ્ટર જ પૂછાય છે. તમારે ડૉક્ટર બનવું જ છે, તમારા સફેદ કોટ પહેરીને લોકોને સેવા કરવી જ છે, ઓકે, તો ફરજિયાત નીટ આલવી પડશે, જે ભારતની સૌથી મોટામાં મોટી મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ છે. કે ભાઈ નીટ શું છે? તો 720 માર્ક્સની પરીક્ષા આવે, 180 પ્રશ્નો આવ્યા, ટોટલ 3 સબ્જેક્ટ આવ્યા. તો મારા બાયોલોજીની વાત કરું તો 45 પ્રશ્નો 11માના, 45 પ્રશ્નો 12માના. આ રીતે પેટર્ન ગોઠવાય. એટલે કે 1 થી 19 ચેપ્ટર તમે તૈયાર કર્યા ધોરણ 11ના, તેમાંથી 45 પ્રશ્નો આવશે. અને એ જ રીતે ધોરણ 12માંથી 1 થી 13 ચેપ્ટરમાંથી 45 પ્રશ્નો આવશે. એ 90 પ્રશ્નો આવશે. અને 90 પ્રશ્નોના ગુણ્યા 4, એટલે કે એક પ્રશ્ન દીઠ તમને 4 માર્ક્સ મળે, જો સાચો પડે તો. જો ખોટું પડશે, આપણે પ્રશ્ન લખ્યો અને જવાબ ખોટો પડ્યો, તો -1, એટલે કે -5 થાય માર્ક્સ. માટે ધ્યાનથી પેપરને સમજવું પડે. બાયોલોજીની અંદર સ્કોર કરવો હોય તો NCERTની એક લાઈન આંખો દ્વારા મગજમાં ઉતારવી પડશે. એનો બરાબર કોન્સેપ્ટ ક્લિયર કરવો પડશે. ઘણા કહેતા હોય છે કે બાયોલોજી ખાલી ગોખી દઈએ એટલે માર્ક્સ આવી જાય, શક્ય જ નથી. નહીં તો બધા ડૉક્ટર બની ગયા હોત.